ગાડીના વડેટે બોલાવવાનું કારણ? હા વીરા, બોલાવવાનું તો એક જ કારણ છે વીરા, કે આકાશમાં ઝરમર મેહોલો પણ વરસી રહ્યો છે વીરા. આજ બધા ખેડૂત ભાઈઓ પોતાના ખેતરે પણ વાવણી કરવા ગયા છે વીરા. તો હાલ ને આપણે બે ભાઈ ભેગા મળી હરખે વાવણી કરવા જઈએ વીરા. બહુ સારું. હે વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલા રે. આપણા ખેતરમાં એક પણ દાણો ન ઉગે વીરા, એટલા માટે ઘડી કવડું ભર્યું બહુ સારું. અરે બતા જે મહારાજા આ ખેડૂત ભાઈ એના ખેતરમાં વાવણી આજ આપણને બંનેને જોઈ ઓળું ભણે ક્યાં માટે વરદાન છે તો વાત કરો. બહુ સારું. સાસો ને સત્ય કહેવાથી આપના મહારાજાને કોઈ દુઃખ તો ન લાગે ને, જરા જઈને પૂછતા હો. અરે મહારાજા ખેડૂત ભાઈ કહે છે કે આપણા મહારાજા સાસુ ને સચ્ચી કહેવાથી કોઈ તમને દુઃખ તો નહીં લાગે ને? અરે સાસુ ને સચ્ચી કહેવાથી એને કોઈ જાતનું દુઃખ નહીં લાગે. સાસુ બોલે અને રાજ તરફથી નામ દેવામાં આવે એ છતાં જૂઠું બોલે તો શિવશંકર ભગવાનના ભગવાન પર જાવ દીધા એને સત્ય મનાવો. બહુ સારું. અરે ખેડૂતો આપણા મહારાજાને કોઈ જાતનું દુઃખ નહીં. સાસુ ને સત્ય બોલશો તો તમને રાજ તરફથી એનામાં એ છતાં જૂઠું બોલો તો તમને શિવશંકર ભગવાનના સોગન છે. બહુ સારું. અરે ગોકરણ ગઢના ગાદીપતિ રાજા અજમલ આજ ખેડૂત ભાઈઓનો ઓમ નારાયણ છે મહારાજ. પગના રાજમાં રાજા હનુમાન પણ તમને નમન કરે. હા મહારાજ, હું ને મારો ભાઈ બે ઘર હરખે વાવણી કરવા જતા હતા ને વીરા, અને અવળું ભરવાનું તો એક જ કારણ છે કે આજ ખેડૂત ભાઈ અને તમે સાંભળો.